મસ્જિદ પડ્યું, દરગાહ પડી, મંદિર પડ્યું, ત્યારે તમે ક્યાં હતા? તમે ભાજપનો એક પણ નેતા નતો દેખાણો જેને અમારા મસ્જિદ પડ્યા છે, દરગાહ પડી છે, મંદિર પડી છે, એ બટન અમે દબાવીએ. વિમલ ચુડાસમાએ ડિમોલેશન મુદ્દે ફરી એકવાર ભાજપને ઘેર્યું છે. મસ્જિદ, દરગાહ અને મંદિર તોડનારને તમે મત આપશો તે પ્રકારનો સવાલ. ગીર સોમનાથના ઇતિહાસમાં સૌથી મોટું ડિમોલેશન થયું છે પ્રવાસ પાટણમાં. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. તો આ તરફ ગીર સોમનાથ જિલ્લામાં કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા આક્રમક અંદાજમાં જોવા મળ્યા છે. કોંગ્રેસની સભામાં ભાજપ સામે આકરા પ્રહારો કરતા વિમલ ચુડાસમા જોવા મળ્યા છે. વિમલ ચુડાસમાએ ડિમોલેશન મુદ્દે ફરી એકવાર ભાજપને ઘેર્યું છે. મસ્જિદ, દરગાહ અને મંદિર તોડનારને તમે મત આપશો તે પ્રકારનો સવાલ ત્યાંના સ્થાનિકોને પૂછતા ચુડાસમા જોવા મળ્યા. ડિમોલેશન સમયે અન્ય કોઈ પક્ષના લોકો ત્યાં ન આવ્યા. અડધી રાત્રે મને ખબર પડી એટલે તરત જ હું ત્યાં પહોંચ્યો હતો તેવી વાત વિમલ ચુડાસમાએ કરી છે. વિમલ ચુડાસમાના નિવેદનથી સભામાં ગરમાવો જોવા મળ્યો છે. જ્યારે વોર્ડ નંબર 5 અને 6 માં ભાજપના ઉમેદવાર ન મૂકી શક્યાનો વિમલ ચુડાસમાએ દાવો કર્યો છે. ભાજપે અપક્ષ અને અન્ય પાર્ટીના ઉમેદવારો ઉભા કરવાનો આક્ષેપ કર્યો છે. જ્યારે મતદારોને મત ન બગાડવાની અપીલ કરી છે. માત્ર ને માત્ર કોંગ્રેસને મત આપવા માટે, કોંગ્રેસના ઉમેદવારોને જીતાડવા માટે અને કોંગ્રેસ કે જેનું શાસન લાવવા માટે તેમને મત આપવામાં આવે તે પ્રકારની અપીલ કરતા વિમલ ચુડાસમા ગીર સોમનાથના ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે. હમણાં તાજેતરમાં આપણે જોયું છે કે ગીર સોમનાથના ઇતિહાસમાં સૌથી મોટું ડિમોલેશન થયું છે પ્રવાસ પાટણમાં. અનેકો મસ્જિદ, મંદિરો તોડી પાડવામાં આવ્યા છે, દરગાહો તોડી પાડવામાં આવી છે ને સરકારી જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. એ સરકારી જગ્યા ખુલ્લી કર્યાની સાથે ત્યાં વિરોધ પણ થયો હતો. હુલર જેવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. દરમિયાન વિમલ ચુડાસમાએ કહ્યું કે અન્ય કોઈ પક્ષના નેતાઓ ત્યાં નહોતા ગયા. મને ખબર પડતાની સાથે જ હું ત્યાં પહોંચ્યો હતો, ત્યાંના લોકોની સાથે હું કડીખમ ઊભો હતો. ત્યારે એ વાતને યાદ કરીને આજે આપણે મત આપવાના છે કે જેમણે મસ્જિદ, દરગાહ અને મંદિરો તોડ્યા એમને આપણે મત આપીશું. આ પ્રકારનું નિવેદન આપતા વિમલ ચુડાસમા જોવા મળી રહ્યા છે. હું તમને કહેવા માંગુ છું, આજે ઓળખવાનો સમય આવી ગયો છે. ચૂંટણી પાછી આવી છે એટલે આ લોકોના કામ છે ફરી પાછું ફોર્મ ભરવું, ભાજપને ઈશારે ભાજપના એજન્ટ બનવું અને તમામ લોકો ફોર્મ ભરી અને કોંગ્રેસના મત તોડવા માટે આવ્યા છે. ત્યારે આપને સાવચેત કરું છું. અને આ લોકો હવે ભાષણ કરવા તો હું તમને તમારા માધ્યમથી એમને પૂછજો કે તમે ક્યાં હતા? ભાષણ કરીને મોટી મોટી વાતો કરતા હતા. જ્યારે મસ્જિદ પડ્યું, દરગાહ પડી, મંદિર પડ્યું, ત્યારે તમે ક્યાં હતા? તમે ભાજપનો એક પણ નેતા નતો દેખાણો, આમ આદમી કે અન્ય પાર્ટીનો કોઈ પણ નેતા નતો દેખાણો. ત્યારે મારે આપને કહેવું છે કે આ કોંગ્રેસનો ધારાસભ્ય તમારે માટે આવ્યો હતો. આ કોઈ બીજી પાર્ટીના લોકો આવ્યા પણ નતા, પૂછવા પણ નતા આવ્યા. એટલે ભાષણ કરવા આવે ત્યારે એને પૂછજો કે તમે કઈ હક માટે તેને મત લેવા આવ્યા છે. અને અમે બટન ક્યાં દબાવીએ? જેને અમારા મસ્જિદ પડ્યા છે, દરગાહ પડી છે, મંદિર પડી છે, એ બટન અમે દબાવીએ. અને તમે જેને ઉભા રાખ્યા છે, તમારા ઈશારે ઉભા રાખ્યા ત્યાં અમે બટન દબાવીએ. બટન દબાવવા પહેલા વિચારજો. એક પણ મત નહીં દબાવતા, એક પણ મત છે એ બગાડતા નહીં. કોંગ્રેસની સરકાર બની રહી છે, 25 ની ઉપર સીટ આવી રહી છે. આ જાહેર મંચ ઉપરથી કહું છું, એક પણ સીટ ન જવી જોઈએ. કદાચ એક કે 2-4 સીટ જાય ને કાયમી માટે અફસોસ થઈ જાય, બીજા 5 વર્ષ પાછા કાઢવા પડશે. વિનંતી કરવા માટે આવ્યો છે કે એક પણ મત બગાડતા નહીં અને આપણી જીત નિશ્ચિત છે. અરે બૂથ ઉપર જાઓ, મશીન ને આગળ ઉભો ત્યારે યાદ કરજો કે આ પાપી લોકોએ આપણી દરગાહ પાડી હતી, આપણું મસ્જિદ પાડ્યું હતું અને મંદિર પાડ્યું હતું. આ સત્તાની જોર ઉપર એ વિચારી કે આવા લોકોને મત દઈ શકાય કે એની બે ટીમ ને, ત્યારે વિચારીને મત દેજો. મને વિનંતી, મને અપેક્ષા છે, મને વિશ્વાસ છે કે તમે 26 તારીખના રોજ 4 મત પંજાના નિશાન ઉપર આપી અને વિજય બનાવશો. સારે ગુજરાતના ભાજપના પ્રદેશ પ્રમુખને આવવું પડ્યું. અમે કીધું અમે આજે પણ અમે કોઈ નેતાને બોલાવવાના જ નથી. જગદીશભાઈ તમારા માટે તો વિમલ જ એકલો કાફી છે. ચક્કર રાખજો અને જે સ્ટાઇલમાં લડવું હોય એ લડવા માટે વિમલ તૈયારી છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.